નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન જીઓસી લેક્ચર નંબર 10 આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આગળના વિડિયો લેક્ચરની અંદર આઈયુપીએસસી નામકરણના નિયમ, એમાં પ્રથમ નિયમ હતો લાંબામાં લાંબી શૃંખલાની પસંદગી કરવી। બીજો નિયમ હતો વિસ્થાપિત સમૂહ એટલે કે આલ્કાઇલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ। ત્રીજો નંબર હતો નામકરણ કરવા માટે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નામકરણ કરવું। ચોથો નિયમ હતો અગર તમે જો બે ક્રિયાશીલ સમૂહ સરખા હોય, બે શાખા સરખી હોય તો ડાય લગાડવો, 3 હોય તો ટ્રાય લગાડવો, 4 હોય તો ટેટ્રા લગાડવો। પાંચમો નિયમ, જો બંને બાજુથી નંબર આપતી વખતે જો સરખો નંબર મળે તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નંબર આપવો, એ પાંચમો નિયમ હતો। આજે છઠ્ઠો નિયમ, જો આલ્કાઇલ સમૂહ શાખિત હોય તો, આલ્કાઇલ સમૂહ શાખિત હોય તો, મિથાઇલ શાખિત નથી, ઇથાઇલ શાખિત નથી, પ્રોપાઇલ શાખિત નથી, પણ આઇસોપ્રોપાઇલ શાખિત છે। એ શાખિત આલ્કાઇલ સમૂહ જો જનક કાર્બન શૃંખલા સાથે એટલે કે લાંબી કાર્બન શૃંખલા સાથે જોડાયેલી હોય તો એને ઉપશાખા કહેવાય। શાખાની શાખા, ઉપશાખા, એનું નામકરણ કરવું છે આપણે। તો એવું કે છે શાખિત આલ્કાઇલ સમૂહ, જો આલ્કાઇલ સમૂહ મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ એમાં કોઈ શાખા નથી, પણ આમાં શાખા છે, આ રહી આમાં છે, આમાં 2 છે, આમાં 1 છે, આમાં 2 છે, તો આલ્કાઇલ સમૂહ તો છે જ, સંયોજકતા એક ખાલી કરી નાખી એટલે આલ્કાઇલ સમૂહ છે। પણ શાખિત આલ્કાઇલ સમૂહનું નામ ઉપરના નિયમ પ્રમાણે જ, એટલે પહેલો, બીજો, ત્રીજો નિયમ એ પ્રમાણે જ કરવું, ઓછામાં ઓછો નંબર રીતે। પરંતુ શાખિત શૃંખલાનો કાર્બન પરમાણુ જે આલ્કેન જનક શૃંખલા સાથે જોડાયેલો હોય એને નીચેના ક્રમ આપવામાં આવે, પહેલો ક્રમ આપવામાં આવે। હવે મારે જનક, આ આખો ભાગ જનક શૃંખલા સાથે જોડાયેલો હશે તો આ કાર્બન જોડાઈ શકે? ના, આ જોડાઈ શકે। જ્યાં સંયોજકતા ખાલી હોય ને એ કાર્બન જનક શૃંખલા સાથે જોડાય તો એ કાર્બનને નંબર 1 આપો, અને 1 અને આને 2। આટલાનું નામ આપણે જાણીએ છીએ આઇસોપ્રોપાઇલ કહેવાય। શું કહેવાય? આઇસોપ્રોપાઇલ। શું કહેવાય? સામાન્ય નામમાં આઇસોપ્રોપાઇલ કહેવાય। અને શાખિત શૃંખલાનું નામ લખવું હોય તો મિથાઇલ અને ઇથાઇલ લખાય। શું લખાય? 1 મિથાઇલ ઇથાઇલ। શાખિત શૃંખલા તરીકેનું નામ લખવું હોય તો શું લખાય? 1 મિથાઇલ ઇથાઇલ। શાખિત આલ્કાઇલ સમૂહનું નામ, શાખિત શૃંખલા અથવા આલ્કાઇલ સમૂહ। આગળ એટલાનું નામ જાણીએ છીએ છેડેથી બીજા નંબરના કાર્બન ઉપર એક મિથાઇલ એટલે આઈસો લાગે, 1, 2, 3 અને 4, આનું નામ થાય આઈસોબ્યુટાઇલ। શું નામ થશે? આઈસોબ્યુટાઇલ। પરંતુ આખો ભાગ જનક કાર્બન સાથે જોડેલો હોય તો આ કાર્બન જોડાય, એને નંબર 1 આપો, અને 2 આપો, અને 3 આપો, તો આનું નામ મિથાઇલ। એ કેટલામાં કાર્બન ઉપર છે? બીજા, 2 મિથાઇલ। આને પણ સમૂહ તરીકે, આને કહેવાય પ્રોપાઇલ, 2 મિથાઇલ પ્રોપાઇલ। આખો આલ્કાઇલ, શાખિત આલ્કાઇલ સમૂહ છે અને આખો સામાન્ય આલ્કાઇલ સમૂહ કહેવાય। આગળ અહીંયા ધારો કે આ કાર્બન છે, બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, એનું સામાન્ય નામ થાય તૃતીયક બ્યુટાઇલ। તૃતીયક બ્યુટાઇલ। શું નામ થાય? તૃતીયક બ્યુટાઇલ। આખો ભાગ જો હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે જોડાયેલો હોય તો આ કાર્બન હોય, એને નંબર 1 આપો, આ 2, તો આ વધ્યું એ કેટલામાં કાર્બન ઉપર છે? પહેલા, તો 1 અલ્પવિરામ 1 ડેશ ડાયમિથાઇલ। ડાય શું કામ લગાડ્યું? 2 સરખા હતા એટલે, અને 2 સંખ્યા વચ્ચે અલ્પવિરામ કરવું, સંખ્યા અને સમૂહ વચ્ચે ડેશ કરવું, 1 ડાયમિથાઇલ એટલે શું કહેવાય? ઇથાઇલ। 1 ડાયમિથાઇલ ઇથાઇલ। 1 ડાયમિથાઇલ ઇથાઇલ। આગળ એટલાને દ્વિતીયક બ્યુટાઇલ કહેવાય। હવે હું મિથાઇલને અહીંયા લખું Ca3 અને ખાલી જગ્યા રાખું, અથવા Ca3 અહીંયા લખું, બંને વસ્તુ એક સરખી જ છે। આ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે દ્વિતીયક બ્યુટાઇલ છે। શું છે? દ્વિતીયક બ્યુટાઇલ છે। શું છે? દ્વિતીયક બ્યુટાઇલ। પણ આખો ભાગ જનક શૃંખલા સાથે હોય તો આ પહેલો કાર્બન, આ બીજો અને ત્રીજો, તો આને તમારે લખવાનું છે મિથાઇલ। એ કેટલામાં કાર્બન ઉપર છે? પહેલા, 1 મિથાઇલ। એ 1 મિથાઇલ કોની સાથે છે? આની સાથે। કોની સાથે? પ્રોપાઇલ સાથે। 1 મિથાઇલ પ્રોપાઇલ। તો શાખિત આલ્કાઇલ સમૂહનું નામ આ રીતે લખી શકાય। આગળ છેડેથી બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ એટલે નિયો છે, 1, 2, 3, 4, 5, નિયો પેન્ટાઇલ। અહીં Ca3 હોય તો નિયો પેન્ટેન, અહીંથી H દૂર કરું તો નિયો પેન્ટાઇલ। નિયો પેન્ટાઇલ સમૂહ છે। કયો સમૂહ છે? નિયો પેન્ટાઇલ। પણ એને આઈયુપીએસસી નામ તરીકે લખવું શાખિત આલ્કાઇલ શૃંખલા। તો
તો આખો ભાગ જ્યાં જોડાયેલો હોય નંબર 1 આ કાર્બન જોડાયેલો હોય, આ 2 અને 3 તો બે વૈધા એ કેટલામાં કાર્બન ઉપર છે? બીજા. તો 2,2-ડાયમિથાઇલ એટલાને પ્રોપાઇલ. શું લખાય? 2,2-ડાયમિથાઇલ. આ 3 કાર્બન 1 2 ને 3 એને શું કહેવાય? પ્રોપાઇલ. 2,2-ડાયમિથાઇલ પ્રોપાઇલ. આ શાખિત આલ્કાઇલ સમૂહના નામ છે. નિયમ અગાઉના નિયમ પ્રમાણે જ નિયમ નંબર આપવા, પણ આ શાખિત કાર્બન જે શૃંખલા સાથે જોડાયેલો હોય, જે જનક કાર્બન શૃંખલા સાથે જોડાયેલો એને નંબર 1 આપવો અને આગળ નંબર આપવા. પછી આને મિથાઇલ અને આને ઇથાઇલ, અને નંબર 1 અને મિથાઇલ પ્રોપાઇલ, ડાયમિથાઇલ ઇથાઇલ, મિથાઇલ પ્રોપાઇલ, ડાયમિથાઇલ અને પ્રોપાઇલ. સ્ક્રીનશોટ પાડો. પછી આગળ શાખિત આલ્કાઇલ સમૂહ હોય તો એના નામકરણ માટે આવા શાખિત શૃંખલાવાળા, એટલે અગાઉ જોયું તે પ્રમાણે આલ્કાઇલ સમૂહના નામને કાઉન્સમાં લખવામાં આવે છે. જો આ લાંબી શૃંખલા, એમાં શાખા, એમાંય શાખા, તો એને કાઉન્સની અંદર લખવાના છે. આગળ આઈસો આવતો હોય તો એના અંગ્રેજી મૂળાક્ષર આઈને ગણતરીમાં લેવાનો છે, ગણવામાં આવે છે. આઈસોના આઈને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગણતરીમાં લેવો અને નિયોના એનને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગણતરીમાં લેવો. નંબર આપતી વખતે જો સરખો નંબર મળતો હોય તો આપણે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નંબર ગણતરી કરી છે. તો આઈસોનો આઈને ગણતરીમાં લેવો અને નિયોના એનને ગણતરીમાં લેવો. અને નામકરણ માટે પણ આઈસોના આઈ અને નિયોના એનને ગણતરીમાં લેવો, કારણ કે એ શાખાનો એક ભાગ છે. જે સેકન્ડરી એટલે કે દ્વિતીયક, સેકન્ડરીનો એસ અને તૃતીયક એટલે ટર્સરીના ટીને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગણતરીમાં લેવામાં આવતા નથી. દ્વિતીયક એટલે સેકન્ડરીનો એસ અને તૃતીયક એટલે ટર્સરીનો ટી પૂર્વકને મૂળ આલ્કાઇલ સમૂહના ભાગ માનવામાં આવતા નથી, એટલે કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે એને ગણતરીમાં લેવાના નથી. આગળ આઈસો અને સંબંધિત, હવે આઈસો, નિયો અને એને સંબંધિત કોઈના નામ મર્યાદિત શૃંખલા માટે જ આપી શકાય. એવું કે છે આઈસો અને સંબંધિત અન્ય સામાન્ય પૂર્વકનો ઉપયોગી. સામાન્ય પૂર્વક છે પણ વપરાય છે કેમાં? આઈયુપીએસી નામમાં. પદ્ધતિમાં ત્યાં જ સુધી કરવામાં આવે જ્યાં સુધી આગળ શાખિત શૃંખલા ન હોય. હવે જો આને તમે તૃતીયક લખી શકો, આને તમે શું લખી શકો? તૃતીયક. સોરી, આને તમે આઈસોબ્યુટાઇલ લખી શકો, આઈસોબ્યુટાઇલ લખી શકો, પણ આગળ લાંબી શૃંખલા છે તો આવો ભાગ છે નહીં. હવે આવો એક સમૂહ છે નહીં, વર્ગીકરણ આપણે કરેલું નથી, તો હવે આને તમારે અલગ રીતે આલ્કાઇલ સમૂહ શાખાની શાખા રીતે નામ આપવાનું છે. એવું કહે છે આઈસો અને સંબંધિત અન્ય સામાન્ય પૂર્વકનો ઉપયોગ ત્યાં સુધી કરવામાં આવે જ્યાં સુધી આગળ શાખિત શૃંખલા ન હોય. તો આને તમે આઈસોબ્યુટાઇલ કહી શકો, પણ આગળ શાખા ન હોય તો. હવે આગળ શાખા છે તો હવે પૂરું, હવે આઈસોબ્યુટાઇલ શબ્દ એને લાગશે નહીં. આગળ બહુ વિસ્થાપિત, અને ઘણા બધા સમૂહ વિસ્થાપન થયેલું છે, તો એવા સંયોજન માટે નીચેના નિયમોને અનુસરવામાં આવે છે. એવું કે છે જો બે શૃંખલાનું કદ સમાન હોય તો વધારે શાખાવાળી શૃંખલાની પસંદગી કરવી. પેલો નિયમ, લાંબી શૃંખલાની પસંદગી કરો. જો હવે 1 2 3 4 5 6 7 8 9 10. આગળ 1 2 3 4 5 6 7 8 9 10 વાળી બે શૃંખલા છે. 10 વાળી બે શૃંખલા છે. 1 2 3 4 5 6 7 8 9 10. આગળ 1 2 3 4 5 6 7 8 9 10. હવે અહીંથી હું આમ ગણું કે અહીંથી આમ ગણું, બે એક જ છે, બરોબર? 1 2 3 4 5 6 7 8 આ નહીં હાલે. 10 વાળી બે છે. જો કીધું બહુ વિસ્થાપિત, ઘણા બધા વિસ્થાપિત સમૂહ છે. જો બે શૃંખલાનું કદ સમાન હોય, બે શૃંખલાની લંબાઈ સરખી થઈ, તો વધારે શાખા જેમાં આવતી હોય ને એની પસંદગી કરવી. વધારે જેમાં ધારો કે હું આની ગણતરી કરું તો એક જ શાખા આવે છે, આ એક જ શાખા અને આ બીજી શાખા. હું સીધી લાઈનની પસંદગી કરું તો બે શાખા આવે, સીધી, તો એની અંદર બે શાખા આવે. બે શાખા ક્યાં છે? એક કાર્બન, જો આની ગણતરી કરું તો બે શાખા આવે છે, અને હું જો આની ગણતરી કરું, આ રીતે ગણતરી કરું તો એની અંદર કેટલી શાખા આવે છે? જોયો, હું અહીંથી આમ ગણતરી કરું તો આ એક શાખા, આ બે શાખા અને આ આખી 3 શાખા. 3 શાખા. તો આ રીત ખોટી છે, આ રીત સાચી છે, બરોબર? અને 10 કાર્બન છે, આમાં પણ 10 કાર્બન છે. જો હું સીધી ગણતરી કરું છું તો 10 કાર્બન છે, પણ શાખા કેટલા? આ એક અને બે શાખા આવે છે.
હું આની પસંદગી કરું તો શાખા આ 1, આ 2 અને આ 3 શાખા હોય, તો જેમાં વધારે શાખા હોય ને એની પસંદગી કરવી. આગળ શૃંખલાની પસંદગી બાદ, હાલો શૃંખલા પસંદ થઈ ગઈ, આપણે આની પસંદગી કરવી જોશે, આપણે આ ભાગની પસંદગી કરવી જોશે. અને શૃંખલાની પસંદગી કર્યા બાદ ક્રમ એવા છેડેથી આપવો કે જે વિસ્થાપકોની નજીક હોય. વિસ્થાપકો એટલે ઓછા, પાછો રેગ્યુલર નિયમ આવી ગયો, વિસ્થાપકોને સરખો નંબર મળે. ફરીથી આઈસો અને સંબંધિત સામાન્ય પૂર્વકનો ત્યાં સુધી જ ઉપયોગ થાય કે જ્યાં સુધી આગળ શાખિત શૃંખલા ન હોય. આનો તમે ઇથાઇલ તરીકે ઉપયોગ કરી શકો, એટલાનો તમે પ્રોપાઇલ તરીકે ઉપયોગ કરી શકો, આઇસોબ્યુટાઇલ તરીકે ઉપયોગ કરી શકો, પણ આવો કોઈ સમૂહ નથી એટલે હવે એ પૂર્વકનો ઉપયોગ કરવાનો થતો નથી. તો એના માટે બહુ વિસ્થાપક, વધારે વિસ્થાપકો હોય તો આ નિયમને અનુસરવાના છે. જો બે લાંબી શૃંખલાની લંબાઈ કદ સમાન હોય તો જેમાં વધારે શાખા હોય એની પસંદગી કરવી. સીધી લાઈનમાં 10 કાર્બન છે, 2 શાખા છે, આ રીતે પસંદગી કરું તો 10 કાર્બન છે, 3 શાખા છે, તો આને બદલે મેં આની પસંદગી કરી. આગળ હવે નંબર આપવો છે. શૃંખલાની પસંદગી બાદ ક્રમ આપવામાં એવો છેડો પસંદ કરવામાં આવે કે વિસ્થાપકોને ઓછો નંબર મળે. અહીંથી નંબર આપો તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠા ઉપર વિસ્થાપક આવે. ક્યાં આવે છે? છઠ્ઠા ઉપર વિસ્થાપક આવે છે. અને અહીંથી નંબર આપું તો અહીંથી નંબર પેલા અહીંથી નંબર આપ, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9 અને આ 10. બરોબર. હવે નામકરણ કરવું છે તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આને ઇથાઇલ કહેવાય, અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આને મિથાઇલ કહેવાય, અને આને મિથાઇલ કહેવાય. તો ઇથાઇલ પહેલા આવે, ઇથાઇલ કેટલા આવે? પહેલા આવે, સોરી. હવે આમાં જો આ શાખાની શાખા, તો નામકરણ કાઉન્સમાં કરવું પડે. અને આ શૃંખલા જે કાર્બન સાથે, આ જનક શૃંખલા થઈ, આને શું કહેવાય? જનક શૃંખલા સાથે આ જે કાર્બનથી જોડાયેલો એને નંબર 1, આ 2, આ 3 અને આ 4. ધ્યાન રાખજો, આમાં શાખા છે, આ શાખા, એમાંય શાખાની શાખા, એટલે શાખિત શૃંખલાવાળા અલ્કાઇલ સમૂહને કાઉન્સમાં લખવાના. આ અલ્કાઇલ સમૂહ છે પણ એમાં શાખા છે. શાખિત શૃંખલાવાળા અલ્કાઇલ સમૂહને શેમાં લખવા? કાઉન્સમાં લખવાના છે. 5મા કાર્બન ઉપર છે, 5મા કાર્બન ઉપર છે. એમાં બીજા કાર્બન ઉપર ઇથાઇલ છે, 2 ઇથાઇલ, એટલે એનું નામ પહેલા લખવાનું છે. જોજો, આ મિથાઇલ પહેલા નથી લખવાનું, મિથાઇલનું નામ પહેલા નથી લખવાનું, કારણ કે ઇથાઇલ પહેલા આવે છે, એટલે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં એ પહેલા આવે છે, એટલે એનું નામ પહેલા. પણ એ ક્યાં છે? ઇથાઇલ શાખામાં નથી, શાખાની શાખામાં છે, કાઉન્સમાં, એટલે કાઉન્સમાં લખવાનું છે. આ શું છે? જનક શૃંખલા. એમાં બીજા નંબર, પહેલા કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, બીજા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ, તો 2 ઇથાઇલ બ્યુટાઇલ, 2 ઇથાઇલ બ્યુટાઇલ, અગાઉ જોયું તે પ્રમાણે કાઉન્સ પૂરો. હવે ત્રીજા ઉપર મિથાઇલ, અલ્પ વિરામ, હજી ત્રીજા ઉપર મિથાઇલ, 2 વાર મિથાઇલ એટલે ડાયમિથાઇલ, 3 ડાયમિથાઇલ. અને 10 કાર્બન એટલે ડેકેન, 10 કાર્બન એટલે શું થાય? ડેકેન. હવે તમે આનું નામ પહેલા લખો તો ખોટું થાય, કારણ કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ઇથાઇલ પહેલા આવે, એટલે એનું નામ કેવું લખવાનું છે? પહેલા. આગળ પેલા આ સમૂહને હું અલગથી લખી નાખું. આવું છે CH3, CH, CH2, CH3, એટલા શું કહેવાય? દ્વિતીયક બ્યુટાઇલ. હવે આર્યન એનો છૂટો પાડું એટલે વધારે ખ્યાલ આવે. આ છૂટો પાડું છું, આ CH, CH3, આ 2 વાર CH3 છે, તો 2 વાર આ કાર્બન સાથે જ છે, એટલે CH3. આ જો આઇસોપ્રોપાઇલ છે. શું છે? આઇસોપ્રોપાઇલ. 2 વાર મિથાઇલ આ જ કાર્બન સાથે છે. જોજો હરખાય, 2 વાર મિથાઇલ એ જ કાર્બન સાથે છે, તો આઇસોપ્રોપાઇલ છે. આઇસોપ્રોપાઇલનો આઈ ગણતરીમાં લેવો. સેકન્ડરી બ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ, સેકન્ડરી બ્યુટાઇલનો એસ ગણતરીમાં લેવાનો નથી, બી ગણતરીમાં લેવાનો છે. સેકન્ડરી બ્યુટાઇલનો બી ગણતરીમાં લેવાનો. હવે પહેલા તો નંબર આપી દઈ. લાંબી શૃંખલા 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8 9 10, 10 વાળી લાંબી શૃંખલા થાય છે. આગળ વિસ્થાપકોને ઓછો નંબર 1 2 3 4, 1 2 3 4 5 6, આ બધુંથી ઓછો નંબર મળે છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે નામકરણ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે કરવું છે, તો આઇસોપ્રોપાઇલ છે અને સેકન્ડરી બ્યુટાઇલ છે. અને આઈને ગણતરીમાં લેવો, બી પહેલા આવે, તો એ 5મા કાર્બન ઉપર છે. 5મા કાર્બન ઉપર સેકન્ડરી બ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ,
આગળ ચોથા કાર્બન ઉપર આઇસોપ્રોપાઇલ, 4 આઇસોપ્રોપાઇલ, 10 કાર્બન ડેકેન આ એનું નામ છે. 5 દ્વિતીયક બ્યુટાઇલ, 4 આઇસોપ્રોપાઇલ ડેકેન. આગળ લાંબામાં લાંબી શૃંખલાની પસંદગી કરો. 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8 9. 9 વાળી લાંબી શૃંખલા છે. વિસ્થાપકોને ઓછો નંબર 1 2 3 4 5, 1 2 3 4 5 બે બાજુ સરખો. આ નથી થતી ને 1 2 3 4 5 6 7 8 નથી થતી. આ લાંબી શૃંખલા છે, બંને બાજુથી સરખો નંબર 1 2 3 4 5 6 7 8 9. અને શાખાની શાખા નિયોપેન્ટાઇલ લખી શકો અથવા શાખાની શાખા તરીકે નામકરણ કરી દો. નિયોપેન્ટાઇલ તમે લખી શકો આ 1 આ 2 અને 3. શાખા એમાં શાખા, શાખાની શાખા એટલે શાખિત આલ્કાઇલ સમૂહ છે, નામકરણ કાઉન્સમાં કરવું. પાંચમો કાર્બન ઉપર એમાં નંબર 1 2 અને 3 તો 2 2 ડાયમિથાઇલ, 2 2 ડાયમિથાઇલ, 2 2 ડાયમિથાઇલ. હવે આનું નામ પ્રોપાઇલ. હવે પૂરું થઈ ગયું બધું પાંચમા કાર્બન ઉપર. અને 9 કાર્બનનું નામ શું થાય? નોનેન. તો આવું લખી શકાય, નોનેનના પાંચમા કાર્બન ઉપર પ્રોપાઇલ અને પ્રોપાઇલના બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ. ચક્રીય સંયોજનના આયુપીએસી નામકરણ માટે એક ચક્રીય સંતૃપ્ત આલ્કેન હોય, દાખલા તરીકે પ્રોપેન, તો એની આગળ સાયક્લો લગાડી દેવાનો છે, એટલે સાયક્લોપ્રોપેન. 4 કાર્બન વાળો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બ્યુટેન, એનું ચક્રીય બંધારણ હોય તો સાયક્લોબ્યુટેન. બાકીના નિયમ અગાઉના નિયમની જેમ જ લાગુ પડશે. ધારો કે આ 3 કાર્બન છે, કેટલા કાર્બન છે? 3. તો આનું નામ થાય સાયક્લોપ્રોપેન. શું નામ થાય? સાયક્લોપ્રોપેન. આનું બંધારણ આ રીતે લખી શકાય. અહીં કાર્બન હોય, અહીં કાર્બન હોય, અહીં કાર્બન હોય, અહીં કાર્બન, અહીંયા 2 બંધ છે તો 2 હાઇડ્રોજન હોય, અહીંયા 2 બંધ છે તો 2 હાઇડ્રોજન હોય, અહીંયા 2 બંધ છે તો 2 હાઇડ્રોજન હોય. આનું નામ થાય સાયક્લોપ્રોપેન. શું નામ થાય? સાયક્લોપ્રોપેન. આ પહેલું બંધારણ. આગળ બીજું, જો આવું હોય તો 4 કાર્બન તો આ રીતે લખી શકાય CH2 બંધ, CH2 બંધ, CH2 અને CH2. એટલાને કહેવાય સાયક્લોબ્યુટેન. સાયક્લોબ્યુટેન એન લગાડ્યું છે કારણ કે આલ્કેન છે, સંતૃપ્ત છે. જો આ રીતે હોય તો એટલાને શું કહેવાય? સાયક્લોપેન્ટેન. 1 2 3 4 5 સાયક્લોપેન્ટેન. શું કહેવાય? સાયક્લોપેન્ટેન. આગળ ચોથું બંધારણ લો. 6 કાર્બન હોય અને ચક્રીય બંધારણ હોય તો 1 2 3 4 5 6 કાર્બનનું નામ આલ્કેન, પણ ચક્રીય બંધારણ છે એટલે શું નામ થાય? સાયક્લો આલ્કેન. શું નામ થશે? સાયક્લો આલ્કેન. આગળ બંધારણ નંબર 7. હવે થોડાક શાખાઓ હોય તો ધારો કે આની અંદર એક શાખા અહીંયા છે અને એક શાખા અહીંયા છે, તો હવે તમે આને કઈ રીતે નંબર આપશો? અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નંબર આપશો કે ઓછા વિસ્થાપિત તરીકે નંબર આપશો? અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નંબર આપશો કે ઓછો વિસ્થાપિત હોય એ રીતે નંબર આપશો? તો આને તમારે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નંબર આપવા જશે. કારણ કે હું અહીંથી ગણું, અહીંયા આ કાર્બન કહેવાય, અહીં શું લખેલું? CH3. આવું હોય એટલે એનું બંધારણ આ રીતે લખું છું. અહીંયા કાર્બન હોય તો આ CH3, અહીંયા શું હોય? કાર્બન. અહીંયા શું હોય? C, અને અહીંયા આ એક C, એટલે CH3 અને આ CH2. આ રીતે આ બંધારણ આ રીતે છે. તો અહીંયા ઇથાઇલ છે અને અહીંયા મિથાઇલ છે. આ શું છે? મિથાઇલ અને આ ઇથાઇલ. હવે અહીંથી નંબર આપો તો 1 2 3 1 ને 3 1 2 3 1 2 3 નંબર સરખો મળતો હોવાને કારણે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નંબર આપો. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નંબર આપો. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નંબર. કઈ રીતે નંબર આપવો? અંગ્રેજી. કારણ કે બંને બાજુથી નંબર સરખો મળે છે. બંને બાજુથી નંબર સરખો મળતો હોવાને કારણે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નંબર આપો. મિથાઇલનો M અને ઇથાઇલનો E
ઈ પહેલા આવે તો એનો નંબર ઓછો 1 2 3 4 5 અને 6 નામકરણ તો કાયમી માટે કઈ રીતે હોય અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આ ઇથાઇલ પહેલા આવે તેનું નામ પહેલા લખું 1 ઇથાઇલ 3 ઉપર મિથાઇલ 3 મિથાઇલ 6 કાર્બન એટલે હેક્ઝેન પણ સાયક્લિક બંધારણ છે એટલે સાયક્લો હેક્સ સાયક્લોહેક્સ પણ સંતૃપ્ત છે એટલે એન લગાડ્યો સાયક્લોહેક્ઝેન સંતૃપ્ત આલ્કીન હોય તો એન લગાડવું પડે 1 ઇથાઇલ 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેન હવે આગળ આઠમું બંધારણ જો આવું બંધારણ હોય તો અને એક ઇથાઇલ અહીંયા હોય આ રીતે તો હવે તમે કઈ રીતે નંબર આપશો આની અંદર વધુ શાખા ધરાવતા કાર્બનને ન્યૂનતમ નંબર આપો વધુ શાખા ધરાવતા આલ્કેનને અહીંથી હું નંબર આપું તો 113 નંબર મળે છે અને અહીંથી આપું તો 133 નંબર મળે અહીં તો બંને બધું સરખો મળતો તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નંબર આપ્યો અહીંયા ઓછો વિસ્થાપિત શાખાને ઓછો નંબર મળે એ રીતે નંબર આપો તો અહીંથી આપું તો 133 થશે અને ઉપરથી આપું તો 113 તો ઓછો કયો થાય 113 એટલે આ રીતે નંબર 1 2 3 આ 4 આ 5 અને આ 6 આ મિથાઇલ અને આ શું છે ઇથાઇલ આ બે કાર્બન છે આ એક કાર્બન એટલે અહીંયા 3 અહીંયા શું આવે 2 અને અહીંયા 3 હવે આનું નામકરણ કરવું છે નામકરણ તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે હોય પણ નંબર ઓછો વિસ્થાપિત શાખા હોય એ રીતે નંબર આપવાનો નંબર આપી દીધા પછી આનું નામ પહેલા લખવાનું છે 3 ઇથાઇલ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે 3 ઇથાઇલ 1 ડાયમિથાઇલ 1 અહીં અલ્પવિરામ 1 અને ડેશ ડાયમિથાઇલ સાયક્લોહેક્સ સાયક્લો 6 કાર્બન છે એટલે હેક્સ અને સંતૃપ્ત છે એટલે આલ્કેન એટલે એન સાયક્લોહેક્સેન 3 ઇથાઇલ 1 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન આનું નામકરણ કરવું છે હવે આમાં તમે શાખા તરીકે કોને લેશો ને મૂળ જનક શૃંખલા તરીકે કોને લેશો આમાં 1 2 અને 3 કાર્બન છે આની અંદર 1 2 3 4 5 6 તો આ આપણી લાંબામાં લાંબી શૃંખલા અને જનક શૃંખલા તરીકે લીધું તો આને વિસ્થાપિત સમૂહ તરીકે તમારે આલ્કાઇલ સમૂહ તરીકે નામ આપવો જોઈએ નંબર 1 આ 2 આ 3 આ 4 આ 5 અને 6 આ 3 કાર્બન એટલે પ્રોપાઇલ 3 કાર્બન એટલે શું થાય પ્રોપાઇલ કેટલામાં કાર્બન ઉપર છે પહેલા 1 પ્રોપાઇલ 6 કાર્બન પણ સાયક્લિક બંધારણ છે એટલે સાયક્લોહેક્સેન હવે તમે આને સાયક્લોપ્રોપેન કહેશો ના આમાં 1 2 ને 3 કાર્બન છે આમાં 1 2 3 અને 4 તો લાંબી શૃંખલાની પસંદગી કરવી તો આ તમારો સમૂહ થઈ ગયો વિસ્થાપિત સમૂહ થયો વિસ્થાપિત સમૂહ એટલે કે શાખા વિસ્થાપિત સમૂહ શાખા થઈ અને અહીંયા વિસ્થાપિત સમૂહ આ છે કારણ કે અહીંયા 4 કાર્બન છે અહીંયા 3 છે તો લાંબી શૃંખલા એ આપણો જનક શૃંખલા થાય અને એ સિવાય ના હોય ને શું કહેવાય શાખા અથવા વિસ્થાપિત સમૂહ તો અહીંયા આને વિસ્થાપિત સમૂહ સાયક્લોપ્રોપેન નથી લખવાનો વિસ્થાપિત સમૂહ તરીકે લખવાનો છે તો સાયક્લોપ્રોપાઇલ પહેલા કાર્બન ઉપર 1 સાયક્લોપ્રોપાઇલ 1 સાયક્લોપ્રોપાઇલ 1 2 3 અને 4 કાર્બનનું નામ શું થાય બ્યુટેન 4 કાર્બનનું નામ શું થાય બ્યુટેન આગળ હવે આની અંદર 1 અને 2 કાર્બન છે અને આની અંદર 4 કાર્બન છે તો આ આપણો મુખ્ય હાઇડ્રોકાર્બન આ 1 આ 2 આ 3 અને 4 તો આનું નામ શું થશે ઇથાઇલ તો 1 ઇથાઇલ સાયક્લોબ્યુટેન 1 ઇથાઇલ સાયક્લોબ્યુટેન શું નામ થાય 1 ઇથાઇલ સાયક્લોબ્યુટેન અહીંયા 1 2 3 4 કાર્બન છે 12 2 છે તો આ લાંબી શૃંખલા આ થશે તો આ તમારો વિસ્થાપિત સમૂહ થયો વિસ્થાપિત સમૂહને પૂર્વક તરીકે લખો હવે અહીંયા 4 કાર્બન છે 1 2 3 અને 4 અને અહીંયા 2 છે તો આપણે યાદ રાખો લાંબી શૃંખલાની તો પસંદગી કરવી પણ એવી પસંદગી કરવી કે જેમાં ક્રિયાશીલ સમૂહ આવતો હોય એમાં શું થતું હોય ક્રિયાશીલ સમૂહ આવતો હોય અને ધારો કે હજી એક શૃંખલા લગાડી વધારી દો તો અહીંયા 1 2 3 જ કાર્બન છે ને 1 2 3 ને 4 છે
પણ 4 વાળાની અંદર ક્રિયાશીલ સમૂહ નથી, એટલે 1 2 ને 3 આને તમારે વિસ્થાપિત સમૂહ તરીકે લેવો જોશે, વિસ્થાપિત સમૂહ તરીકે. અને આ શું છે? જનક શૃંખલા, જનક શૃંખલા તરીકે લેવું જોશે, એટલે મૂળ હાઇડ્રોકાર્બન. કારણ કે આમાં ભલે 4 કાર્બન થયા, લાંબી શૃંખલા આ નથી, કારણ કે એમાં ક્રિયાશીલ સમૂહ આવતો નથી. જેમાં ક્રિયાશીલ સમૂહ આવે એવી શૃંખલાની પસંદગી કરવી. તો આ તમારી શૃંખલા તમે વિસ્થાપિત સમૂહ તરીકે લખો છો, આલ્કાઇલ સમૂહ તરીકે લખો. 4 કાર્બનને આલ્કાઇલ તરીકે બ્યુટાઇલ લખાય અને સાયક્લોબ્યુટાઇલ લખાય. પણ કેટલામાં કાર્બન ઉપર છે? પહેલા 1 સાયક્લોબ્યુટાઇલ, 1 સાયક્લોબ્યુટાઇલ. 3 કાર્બન એટલે પ્રોપેન, 3 કાર્બન એટલે પ્રોપ, 3 કાર્બન એ પ્રોપ અને પહેલા કાર્બન ઉપર ડબલ બોન્ડ, એને શું લાગે? ઇન. 1 સાયક્લોબ્યુટાઇલ પ્રોપ 1 ઇન, 1 સાયક્લોબ્યુટાઇલ પ્રોપ 1 ઇન. આગળનું બંધારણ આ રીતે છે. એ કાર્બન હોય, ઘટતી સંયોજકતા પૂરી કરવા માટે હાઇડ્રોજન મૂકો એટલે CH3 થાય. હવે ક્રિયાશીલ સમૂહ છે, હા, તો ઓછો નંબર મળવો જોઈએ. હાલો, ઓછો નંબર મળવો જોઈએ. અહીંથી નંબર આપું, આ ક્રિયાશીલ સમૂહ ગણતરીમાં આવવો જોઈએ. જો અહીંથી નંબર આપું તો મિથાઇલને ઓછો નંબર મળે છે. પહેલા તો ક્રિયાશીલ સમૂહને ઓછો મળવો જોઈએ. તો આ નંબર 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6. તો આને પૂર્વક તરીકે લખી નાખો, 3 મિથાઇલ, 3 મિથાઇલ. આગળ 6 કાર્બન એટલે સાયક્લોહેક્સ, 6 કાર્બન એટલે સાયક્લોહેક્સ, સાયક્લોહેક્સ, સાયક્લોહેક્સ અસંતૃપ્ત છે, ડબલ બોન્ડ હોય તો ઇન. કેટલામાં કાર્બન ઉપર? પહેલા 1 ઇન, અને જો સંતૃપ્ત હોય તો સાયક્લોહેક્સેન. 3 મિથાઇલ સાયક્લોહેક્સ 1 ઇન. ક્રિયાશીલ સમૂહને ઓછો નંબર આપો અને શાખાને ઓછો પછી મળવો જોઈએ. આગળ હવે અહીંયા વિસ્થાપિત સમૂહને ઓછો નંબર મળે એ રીતે જો અહીંથી નંબર આપું 1 2 3 4, આ પૂર્વક 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 બધા પૂર્વક તરીકે લાગે છે, તો 1 3 4 નંબર મળે છે. અને બીજી કોઈ શક્યતા હોય તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6, આ 1 2 અને 4, તો 1 3 4 ઓછો થાય 1 2 4, 1 2 4 ઓછો થાય તો એ સાચી રીત છે, આ ખોટી રીત છે. એટલે આ રીત બરોબર છે. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નંબર આપું, અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નામકરણ કરું તો પહેલા ક્લોરો આવે, તો 4 ક્લોરો, બીજા ઉપર ઇથાઇલ, પછી ઇથાઇલ આવે, 2 ઇથાઇલ, સંખ્યા અને સમૂહ વચ્ચે ડેશ, આગળ 1 મિથાઇલ, સાયક્લોહેક્સ, સંતૃપ્ત છે એટલે એન લગાડ્યો, સાયક્લોહેક્સેન. આગળ OH ની ક્રિયાશીલતા વધારે, નંબર 1 2 3 4 5 6 ક્રિયાશીલ સમૂહને વધુ ઓછામાં ઓછો નંબર, એટલે પહેલો નંબર અને શાખાને બીજો. તો આ પૂર્વક તરીકે લાગે 2 મિથાઇલ, આ આલ્કોહોલ છે તો એને પ્રત્યય લાગે ઓલ. શું લાગે? ઓલ પ્રત્યય. શું લાગે? ઓલ પ્રત્યય. તો આ મુખ્ય હાઇડ્રોકાર્બન જનક શૃંખલા 6 કાર્બન સાયક્લોહેક્સેન, સાયક્લોહેક્સ તો સંતૃપ્ત છે એટલે એન લગાડી દો, સાયક્લોહેક્સેન. અને પહેલા નંબરના કાર્બન ઉપર OH, એ OH ને શું લાગે? ઓલ. તો 2 મિથાઇલ સાયક્લોહેક્સેન 1 ઓલ, આ એનું નામકરણ છે. હવે આમાં જનક શૃંખલા ગોતો અને વિસ્થાપિત સમૂહ ગોતો. બહાર કેટલા કાર્બન છે? 1 2 3 ને 4, અને અંદર કેટલા? 1 2 3 4 5 6. તો આપણી જનક શૃંખલા થઈ. આ શું થયું? જનક શૃંખલા નંબર 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6. અને આ જનક શૃંખલામાં આ શાખા છે, શાખામાં પણ શાખા છે. શાખાની શાખા હોય તો ઉપશાખા, એનું નામ કાઉન્સમાં કરવું. આ નંબર 1, આ 2 અને આ 3. બરોબર? શાખાની શાખાનું નામકરણ કાઉન્સની અંદર કરવું. આ પહેલા કાર્બન ઉપર, એમાં પહેલા કાર્બન ઉપર મિથાઇલ, એટલે કે 1 મિથાઇલ એટલાને શું કહેવાય? ઇથાઇલ. 1 મિથાઇલ ઇથાઇલ. ધ્યાન રાખજો ખાસ, આ પહેલા કાર્બન ઉપર શાખા, એમાં પણ શાખા, શાખાની શાખા, ઉપશાખાનું નામ કેમાં કરવું? કાઉન્સમાં. આ બધું જ છે એ પહેલા કાર્બન ઉપર છે. આ પહેલા કાર્બન ઉપર એમાં ઇથાઇલ છે અને ઇથાઇલના પણ પહેલા કાર્બન ઉપર મિથાઇલ છે, એટલે 1 કાઉન્સની અંદર 1 મિથાઇલ ઇથાઇલ, અને એટલાનું નામ સાયક્લોહેક્સેન. આગળ હવે આમાં કાર્બન ગણો 1 2 3 4 5, અને અંદર 1 2 3 4. તો આ તમારો અજનક શૃંખલા થઈ. અને વિસ્થાપિત સમૂહ, આ શું થયું? વિસ્થાપિત સમૂહ
अथवा शाखा आ शाखा थी विस्थापित समूह कहो तो विस्थापित समूह अने आ जनक श्रृंखला नंबर 1 2 3 4 અને 5 आ शुं थयुं जनक श्रृंखला अहीं जनक श्रृंखला थई वधारे कार्बन छे अहीं आ शुं थयुं अहीं विस्थापित समूह आ विस्थापित समूह छुं विस्थापित समूह એટલે કે શાખાની અંદર છે तो एने तमारे साइक्लोब्यूटेन नहीं लखवानुं अल्काइल तरीके लखवानुं तो साइक्लोब्यूटाइल पहला कार्बन पर 1 साइक्लोब्यूटाइल 1 2 3 4 5 कार्बन एटले पेंटाइल सॉरी 5 कार्बन एटले पेंटेन 5 कार्बन एटले शुं थाय पेंटेन 1 साइक्लोब्यूटाइल पेंटेन अस्तु।